સ્ટેશન પહોંચ્યા હતા। બોડેલીના પાણેજ ગામનો યુવક ગામના નામચીન વેપારીને ત્યાં નોકરી કરતો હતો। વેપારીએ ડ્રાઈવર હોવા છતાં યુવકને પિકઅપ ગાડી સોંપીને ડિલિવરી કરવા મોકલ્યો હતો। ડિલિવરી કરવા જતાં રસ્તામાં ગાડી પલટી ખાતા ગાડીને નુકસાન થયું। આ માટે વેપારીએ યુવક જયપાલસિંહ પાસેથી પૈસા માંગતા ડિપ્રેશનમાં આવી ગયો હતો। પૈસાના વળતર પૈકી શેઠે યુવકની બાઇક લઈ લેતા તેને દુઃખ થયું। આ ઉપરાંત યુવકે તેની માતાને જણાવ્યું। આ ઘટના બાદ પરિવારજનોને કોઈ અજુગતું હોવાની શંકા જતા બોડેલીની નજીકમાં આવેલા નર્મદા કેનાલમાં શોધખોળ કરી હતી। આ શોધખોળના 3 દિવસ બાદ યુવકનો મૃતદેહ 50 કિલોમીટર દૂર હાલોલ નજીકથી મળી આવ્યો। આ ઘટનાના પગલે યુવકના પરિવારજનો મૃતદેહને પોલીસ સ્ટેશન લાવીને ન્યાયની માંગ કરી હતી। તેમજ જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહને પોલીસ સ્ટેશનમાં જ મૂકી રાખવાની જીદ પકડી હતી। મજૂરી મહેનત કરીને ગાડી 1.5 લાખની લઈ આલી આના પપ્પાએ આજ લીધી એટલે હું સમજાઈ 6000 પગાર મે તારી ગાડી તાર ડ્રાઈવર હું કાઢે એને આવડતું નહીં તો એને મોકલવા હું ક જોવે તારે મારો છોકરો પોકે હોય જે હવે ઇન્ડડે કે મમ્મી મને શેઠે આવું કરાયું ગાડી પલટી મારી તા કે મારી ગાડીનો ખર્ચ તો મારો છોકરો મરી ગયો તો યમન છોકરો આજે પાછો આ પેલા અને ગાડી આજે લીધી અને મહિને યો પૈસા માંગે એટલે હું સમજાય ટોચર કરે મારો છોકરો આત્મહત્યા કરીને મે જન એટલે મારા છોકરાને ન્યાય જોવે અને બંટી ઠક્કર જોવે ઘર મારે બીજું કોઈ નહીં બંટી ઠક્કર મારી આખોતર જોવે અમને તમારા ઘરનો છોકરો ગયો હોય બરાબર છે તો તમે શું જવાબ આપવાના પોતાના મા-બાપ શું જવાબ આલે બીજાને પૂછો તો તમને જવાબ આલે આજે 3 દિવસથી છોકરાને હોદ્યા છે છોકરો મળતો નહીં કોઈ વિઝિટ નહીં મારતા હા એટલે એનો મતલબ તો એ જ થઈ ગયો ને જે રૂપિયા વાળો હોય તેનું બધા સાંભળે અને જે ગરીબ હોય તેનું કોઈ ના સાંભળે અને મતલબ અમારું તો કશું જ નહીં કરવું જેને જમ કરવું હોય તમ કરે અમને ન્યાય ના મળે એટલે અમે છોકરાને લઈને જવાના નથી। કચ્છ જિલ્લાના ભુજની ખારી નદીમાં 2 પરપ્રાંતીય યુવાન ડૂબી ગયા હતા જેમાં બંનેના મોત નીપજ્યા હતા।